નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધોરણ 6 થી 11 સુધીના 1000 વિદ્યાર્થીઓને મેન્ટલ હેલ્થ વિશે માર્ગદર્શન અપાયું। વેરાવળ એજ્યુકેશન ક્ષેત્રે ગીર સોમનાથ જિલ્લાની સૌથી જૂની અને અગ્રણી ઇંગ્લિશ મીડિયમ આદિત્ય બિરલા હાઈસ્કૂલ સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલ યોગેશ પાલીવાલ, વાઇસ પ્રિન્સિપાલ સુજાતા રમણ મેડમના સહયોગથી ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ વેરાવળ તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથના માર્ગદર્શન હેઠળ મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત સિવિલ હોસ્પિટલ વતી સાયક્રેટિસ્ટ ડોક્ટર જિગ્નેશ પરમારના માર્ગદર્શન હેઠળ નમ્રતાબેન મહેતા દ્વારા માનસિક સ્વાસ્થ્ય રાખવા ઉપરાંત એજ્યુકેશન ક્ષેત્રે સરળતાથી દરેક વિષયને સમજી અને યાદ રાખવાની ટેકનિક સરળ ભાષામાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ તકે રેડ ક્રોસ વતી મેન્ટલ હેલ્થ કાઉન્સિલર અનીસ એન રાચ, યોગેશ સોલંકી તેમજ આયુર્વેદિક ડોક્ટર નિયતિ પુજારા દ્વારા ધોરણ 6 થી 11 સુધીના 1000 વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ રાખવા, સ્ટ્રેસ મુક્ત રહેવા, રોજિંદી દિનચર્યામાં મેંદો, શુગર, પ્રોસેસ ફૂડ સહિતની વાનગીઓને અવોઇડ કરી હેલ્ધી ફૂડ, તાજા લીલા શાકભાજી, ફ્રૂટની વાનગીઓથી માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ રાખવા તેમજ પરિવારમાં મેન્ટલ હેલ્થ વિશે જાગૃતિ લાવવા સમજણ આપવામાં આવી હતી। આ તકે સ્કૂલ મેનેજમેન્ટ વતી સુજાતા સિંહ સહિતના અધ્યાપકો તથા સ્ટાફ મેનેજમેન્ટ દ્વારા આયોજનને સફળ બનાવવા જહેમત આવેલ હોવાનો એક યાદીમાં જણાવેલ છે। અહેવાલ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ।